હેલો માય યુટ્યુબ ફેમિલી, ફરી તમારા માટે લઈને આવ્યો છું એક નવી રેસીપી, બે અલગ રીતના રાયતા મરચા કે પછી આથેલા મરચાની રેસીપી। તો આજે આપણે પરફેક્ટ માપ સાથે રાયતા મરચાને એકદમ બજાર જેવા ટેસ્ટી બનાવતો બજાર જેવો મસાલો તૈયાર કરીશું। એકવાર મરચા બનાવ્યા પછી તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકશો। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। સૌથી પહેલા જમવાનો સ્વાદ વધારે એવા રાયતા મરચા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લાલ મરચા અને 100 ગ્રામ જેટલા લીલા મરચા સારી રીતે ધોઈને લીધા છે। તો હવે મરચાની ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈએ અને હવે મરચામાં વચ્ચે સ્લીટ લગાવીને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈએ। તમે મરચાને આ રીતે લાંબા પીસ પણ રાખી શકો છો અથવા તો આ રીતે વચ્ચે કાપીને નાના પીસ પણ રાખી શકો છો અને સાથે મરચામાં રહેલા ભીના ભાગને પણ કાઢી લેશું। તો આ રીતે આપણે બધા જ લાલ અને લીલા મરચાને તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો મેં અહીંયા લીલા અને લાલ મરચા સારી રીતે સુધારી લીધા છે અને તેને જુદા જુદા બાઉલમાં રાખી દીધા છે। તમે લીલા અને લાલ મરચાને સાથે પણ આથી શકો છો। બસ આથવા માટેના મસાલાનું માપ ડબલ કરી લેજો। તો હવે મરચામાં 1 ચમચી મીઠું એડ કરી દઈએ। મરચાને આથવા સમયે મીઠાનું પ્રમાણ થોડું વધારે જ હોય છે। હવે મરચા અને મીઠું ને બરાબર મિક્સ કરી લઈએ। તો મરચા મીઠા સાથે સારી રીતે કોટ થઈ ગયા છે। મરચાને મીઠામાં કોટ કરવાથી મરચામાં રહેલી તીખાશ દૂર થઈ જાય છે અને મીઠાનો સ્વાદ મરચામાં ચડી જાય છે। તો હવે મરચાને ઢાંકીને 1 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ। તો 1 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મરચામાંથી મીઠાવાળું પાણી છૂટું થઈ ગયું છે। મરચામાંથી નીકળેલા પાણીમાં મરચાની તીખાશ પણ નીકળી જશે। તો હવે મરચાને કાણાવાળા વાસણમાં કાઢી લેશું। તો મરચાને મસાલો ચડાવતા પહેલા તેને કોરા કરવા ખૂબ જ જરૂરી છે। જો મરચામાં થોડી પણ ભીનાશ હશે તો રાયતા મરચા લાંબા સમય સુધી સારા નહીં રહી। તો આપણા મરચા કોરા થાય છે ત્યાં સુધીમાં મરચાને એકદમ બજાર જેવો સ્વાદ દેવા માટે મસાલો બનાવી લઈએ। તો લાલ મરચાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં 50 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે। ગોળને આપણે ખમણીની મદદથી ખમણી લેશું। રાયતા મરચામાં ગોળ નાખવો એકદમ ઓપ્શનલ છે। તો આ રીતે આપણે બધા જ ગોળને ખમણી લેશું। તો અહીંયા આપણો ગોળ ખમણાઈ ગયો છે। તો હવે આપણે 2 પાવડા એટલે કે 2 મોટી ચમચી તેલ એડ કરશું। અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આપણે તેલ ગરમ કરીને ઠંડુ કરવા રાખ્યું હોય તેનો ઉપયોગ કરવાનો। ગુજરાતી અથાણા બનાવતી વખતે સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે। તો અહીંયા આપણે લાલ મરચા ખાટા મીઠા બનાવી લઈએ છે જે મોસ્ટલી કાઠિયાવાડી ઘરમાં બનતા જ હોય છે। તો હવે વજનમાં 50 ગ્રામ અને અડધા કપ જેટલા લાઈના કુડિયા લીધેલા છે। તો છે ને એકદમ સેલો માપ। તો હવે તૈયાર થયેલા ગોળ અને તેલમાં લાઈના કુડિયાને એડ કરી દઈએ। તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। સાથે અથાણાનો કલર સરસ આવે તેના માટે 5 ચમચી હળદર એડ કરી દઈએ। તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી આપણા રાઈના કુડિયા તેલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને ગોળ પણ સારી રીતે ઓગળી જાય। તો હવે તૈયાર થયેલો મસાલો સારી રીતે શેકાઈ જાય તેના માટે તેને ઢાંકીને 10 મિનિટ રાખી દઈએ જેથી આપણું અથાણું ખરાબ ના થાય। તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે તેમાં મરચાને એડ કરી દઈએ અને મરચા અને મસાલાને સારી રીતે કોટ કરી લઈએ। તો અહીંયા આપણા મરચા સારી રીતે મસાલાથી કોટ થઈ ગયા છે। તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહે તેના માટે ફ્રીજરેટિવ તરીકે 1 લીંબુનો રસ એડ કરી દઈએ। રાયતા મરચામાં મસાલો એડ થયા પછી થોડું લીંબુ એડ કરવાથી પ્રિઝર્વેટિવનું કામ કરે છે જેનાથી મરચા લાંબા સમય સુધી સારા રહે છે। તો લીંબુ સાથે આપણા મરચા સારી રીતે કોટ થઈ ગયા છે। તૈયાર થયેલા આ મરચાને તમે 24 કલાક પછી ખાવા માટે એકદમ તૈયાર થઈ જશે। નાની નાની અને ઉપયોગી ટિપ્સ સાથે આ રાયતા મરચા જરૂરથી ટ્રાય કરજો। તો હવે લીલા મરચા તૈયાર કરવા માટે અહીંયા આપણા લીલા મરચા કોરા થઈ ગયા છે તો તેને બાઉલમાં એડ કરી દેશું અને મસાલામાં 4 ચમચી રાઈના કુડિયા એડ કરી દઈએ અને સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને અથાણાનો કલર એકદમ સરસ આવે તેના માથે 5 ચમચી હળદર પાવડર એડ કરી દેશું। તો હવે મરચાને મસાલાથી સારી રીતે કોટ કરી લઈએ।
આપણે મરચાંને મસાલાથી સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહે તેના માટે પ્રિઝર્વેટિવ તરીકે 1 લીંબુનો રસ એડ કરી દઈએ. તો હવે લીંબુ ને મરચાં સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણા મરચાં લીંબુ સાથે સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે આપણે રાયતા મરચાંમાં 1 પાવડું એટલે કે 1 મોટી ચમચી સેજ ગરમ તેલ એડ કરી દઈએ. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણા રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે. તૈયાર થયેલા આ મરચાંને તમે 24 કલાક પછી ખાવા માટે એકદમ તૈયાર થઈ જશે. તો તમે રાયતા મરચાં 2 અલગ રીતે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો હવે રાયતા મરચાંને સ્ટોર કરવા માટે કાચની બરણીમાં રાયતા મરચાંને એડ કરી દઈએ. તો મેં અહીંયા મરચાંને બરણીમાં ભરી દીધેલા છે. તો એ જ રીતે આપણે લીલા રાયતા મરચાંને પણ બરણીમાં એડ કરી દીધા છે. તો 2 અલગ રીતે રાયતા મરચાં બનાવીને ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. સાથે ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.